હેલો વિદ્યાર્થી મિત્રો, બેન્કર ગુજ્જુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ ને આપણે ભણી રહ્યા છીએ 100 ડેટા ઇન્ટરપ્રિટેશન 100 ડીઆઈ આપણે કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, લેટ્સ ગેટ રેડી ફોર સ્ટડી. આજે આપણે એક લાઈન ગ્રાફ ઉપર ડીઆઈ ભણવાના છીએ. તો સૌથી પહેલા ડીઆઈ નું મહત્વનું પાછું એ કે તમે જે છે ટેબલ છે, ગ્રાફ છે એને વ્યવસ્થિત સમજી લો કે ભાઈ ડેટા પછીથી શું હોય કે તમારે ડેટા એક વખત તમે સમજી લો કે ડેટા શું કહેવા માંગે છે, તમારે વારે વારે પછી ફરીવાર દર વખતે ડેટા ઇન્ટરપ્રેટ કરવો મતલબ સમજવો પડે નહીં. તો અહીંયા શું કીધું, ધ લાઇન ગ્રાફ શોઝ ધ ટોટલ નંબર ઓફ quantities. લાઇન ગ્રાફ શો total number of quantities of item P and Q displays and number of quantity of item Q displays out of total item P and Q displays from 4 A, B, C, D different warehouse in the month of March. Read the following line chart carefully and answer the question given below. એક લાઈન ચાર્ટ આપ્યો છે, એની અંદર 4 વેરહાઉસ છે, ABCD 4 વેરહાઉસ, અને એની અંદર પી અને ક્યુ બે આઈટમ છે ડિસ્પેચ થાય છે માર્ચ મહિનામાં. બરાબર. હવે જે પહેલી બ્લુ લાઈન છે દર્શાવે છે પી અને ક્યુ નો ટોટલ દર્શાવે છે, અને પછી નીચે જે છે બ્રાઉન ટાઈપની જે પિંક લાઈન છે એ ખાલી ક્યુ આઈટમ ડિસ્પેચ કરાવે બતાવે છે. તો આપણે સૌથી પહેલા જોવું પડશે કે ભાઈ લાઈન ગ્રાફમાં કઈ આઈટમ કેટલી છે. જો હવે સૌથી પહેલા જેના ગ્રાફ આપેલો હોય તો એની એક લાઈન છે કેટલી એન્ટિટી રિપ્રેઝેન્ટ કરે છે એ આપણે સમજવું મહત્વનું છે. તો ભાઈ કેટલી છે આઈટમ, અહીંયા કેટલી લાઈન છે 1 2 3 4 ને 5. બરાબર. અને ગેપ કેટલો છે 100 નો, એટલે 100 ડિવાઈડ બાય 5 મતલબ એક લાઈન છે 20 એન્ટિટી રિપ્રેઝેન્ટ કરે છે. તો જોવું હોય કે ભાઈ એમાં આઈટમ ક્યુ કેટલી ડિસ્પેચ થઈ, તો કે 200 પછી એક લાઈન એટલે 220 કેટલી થઈ 220. એ જ રીતે પી પ્લસ ક્યુ આ શું દર્શાવે, પી પ્લસ ક્યુ આ ક્યુ દર્શાવે. તો પી પ્લસ ક્યુ કેટલી, તો કે ભાઈ 500 એક લાઈન ઓછી મતલબ 480. તો હવે આપણે અહીંથી પી જોતું હોય તો મળે આપણને 220 ક્યુ છે, પી પ્લસ ક્યુ કેટલું છે 480 છે. તો 80 માંથી 20 કાઢો એટલે 60 ને 400 માંથી 200 એટલે 260 પી. એ જ રીતે અહીંયા જુઓ તો આ શું દર્શાવે છે 1 2 3 4 મતલબ 400 માં 20 વસે એટલે 380 ક્યુ. અને પી પ્લસ ક્યુ કેટલા, 400 માં 600 માં 40 વસે 560. તો આપણને પી મળે. પી કેટલા મળશે, તો કે ભાઈ 80 400 માંથી પી કેટલા મળે 180. 560 માંથી 380 બાદ કરો એટલે પી કેટલા મળશે 180. એ જ રીતે અહીંયા 200 માં 20 વસા મતલબ 180 ક્યુ. બરાબર. અને પી પ્લસ ક્યુ કેટલા છે 300 પછી એક લાઈન એટલે 320. તો આપણને પી કેટલા મળે કે ભાઈ 320 માંથી 180 બાદ કરો, 320 માંથી 200 જાય તો 120 ને બીજા 20 એટલે 140 આઈટમ છે પી છે અને 180 છે ક્યુ છે. એ જ રીતે ડી માં ક્યુ કેટલા આપેલા છે, તો કે ભાઈ 300 ઉપર એક લાઈન એટલે 320. અને પી પ્લસ ક્યુ કેટલા 600 ઉપર બે લાઈન 1 ને 2 એટલે 640. તો પી કેટલા મળશે આપણને અહીંયા 640 ને 320 એટલે પી કેટલા મળશે 320. હવે આપણે ગ્રાફને પૂરેપૂરું ઇન્ટરપ્રેટ કરી લીધો કે ભાઈ એમાં કઈ આઈટમ કેટલી છે, આપણને આંકડા મળી ગયા. એટલે હવે આપણે ગણતરીમાં સરળતા રહે. હું એનું પિક્ચર લઈ લઉં એટલે આપણે વારે વારે અહીંયા સ્ક્રોલ કરીને અહીંયા આવવું પડે, એના અંદર આપણે ક્વેશ્ચનનો આન્સર કરી શકીએ. ચાલો તો હવે એના પ્રશ્નો જોઈએ. સૌથી પહેલો પ્રશ્ન જો ક્વેશ્ચન નીચે આવે છે, આ સ્પેસ છે એ યુટિલાઇઝ કરી શકાય. તમે આપણે ક્વેશ્ચનનું ઓરિએન્ટેશન ચેન્જ કરી દીધું છે. Find the ratio of total number of item P dispatched from D and A together to B and C together. હવે P ને જ ગોતવાનું કીધું. જો D A અને D માં અહીંયા, B ને C માં અહીંયા, એટલે મતલબ ABCD માંથી P કેટલું છે. જો આપણે P ઓલરેડી પહેલા કાઢેલું છે તો
એમાં કેટલું છે 260. એમાં કેટલું છે તો ભાઈ 180. આગળના ચાર્ટમાં જે આપણે હમણાં કર્યું છે ને સી નું કેટલું છે 140 અને ડી નું પી કેટલું છે 320. તો કોનું કીધું તો કે ભાઈ ડી અને એ ટુગેધર એટલે ડી પ્લસ એ. ડી નું કેટલું છે 320 અને એનું કેટલું છે 260 એટલે કેટલું થઈ ગયું 520 ને 80 580. બીજી રીતે કોનું કીધું બી પ્લસ સી. બી પ્લસ સી તો બી નું કેટલું છે તો કે ભાઈ 180. સી નું કેટલું છે 140 અહીંયા 320. હવે શું કીધું બે નું શું લેવાનો છે રેશિયો 580 અને 320 0 0 ગયા. બે વડા કરો તો 29 ને બે વડા કરો તો હવે આગળ આપણે કરવાની જરૂર નથી કેમ કે ઓપ્શન નંબર બી માં આપણો જવાબ આપેલો છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે ફાઇન્ડ ધ ટોટલ નંબર ઓફ આઇટમ ક્યુ ડિસ્પ્લેસ્ડ ફ્રોમ એ is what percent of the average number of item p displaced from b and d. બી શું કીધું ક્યુ ફ્રોમ એ માંથી ક્યુ કેટલી તો કે 220 દેખાય છે ને 200 પછી એક લેટર 220 અને શું કીધું બી અને ડી ની પી તો ભાઈ બી માં પી કેટલું હતું આપણે કાઢ્યું હતું ને 180 અને શું કીધું ડી માં પણ પી કેટલું હતું પી કેટલું છે 320. આ બે ની શું લેવાની એવરેજ એટલે 180 વત્તા 320 ડિવાઈડ બાય 2 એટલે આપણને અહીંયા મળશે 500 ડિવાઈડ બાય 2 એટલે આપણો આન્સર શું થઈ જશે 250. હવે મેં કીધું ફાઇન્ડ ધ ટોટલ નંબર ઓફ આઇટમ ક્યુ ડિસ્પ્લેસ્ડ ફ્રોમ એ ઇટ વોટ પરસેન્ટ એવરેજ નંબર ઓફ પી ડિસ્પ્લેસ્ડ ફ્રોમ એ. હવે જો આ 220 છે એ વોટ પરસેન્ટ કોના તો કે ભાઈ પી બી અને ડી નું જે ડિસ્પ્લેસ જેની એવરેજ છે એના કેટલા ટકા છે એમ પૂછવું આપણને. શું કીધું કે ભાઈ જે છે પી છે એ બી અને ડી ની એવરેજ ના કેટલા ટકા છે ક્યુ તો ક્યુ ક્યાં આવશે ઉપર આવશે ને પી પ્લસ ડી ની એવરેજ ક્યાં આવશે નીચે આવશે 25 એટલે 4 × 8 કેટલું એપ્રોક્સિમેટ કેટલા 28%. આપણો આન્સર શું છે ઓપ્શન નંબર એ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન લેન્ધી દેખાય છે જો ધ ટોટલ નંબર ઓફ આઇટમ ક્યુ ડિસ્પ્લેસ્ડ ફ્રોમ સી ઇન ફેબ્રુઆરી. હવે જો અહીંયા આપણને ડેટા કોનો આપેલો છે માર્ચનો અને આપણી પાસે ક્વેશ્ચન કોનો આવ્યો ફેબ્રુઆરીનો એટલે કે એના આધારે આપણને ડેટા ફાઇન્ડ કરવાનું કહેશે. C in February 20% less than the total number of item P displaced from A in March. બરાબર હવે માર્ચની અંદર જે એ છે ક્યુ એ નામના વેરહાઉસમાં ક્યુ નામની આઈટમ છે એના 20% ઓછો સી છે ક્યુ છે એ સી નો ફેર. હવે જોઈએ આ આટલા સુધીનો આપણે પેલા ઇન્ટરપ્રેટ કરીએ અને આપણને શું કહેવા માંગીએ જોઈએ બરાબર. total number of item Q displaced from C in February. C in February 20% less. C Q નંબરની આઈટમ C નામના વેરહાઉસમાં ફેબ્રુઆરીમાં કેટલી છે 20% લેસ. 20% લેસ મતલબ કેટલી 80%. તો 80% કોના 80% કોના નંબર ઓફ આઇટમ P displaced from A in March. માર્ચની અંદર P છે કેટલું છે 260 કોના 260 ના 80%. હવે જો 8 6 48 બધી આવી 8 2 16 208 ફેબ્રુઆરી મહિનામાં ક્યુ આઇટમ વેરહાઉસ સી કેટલી ડિલિવર થઈ છે 208. હવે આગળ જોઈએ ઇફ ધ રેશિયો ઓફ ટોટલ નંબર ઓફ આઇટમ પી ડિસ્પ્લેસ ફ્રોમ સી ઇન માર્ચ ટુ ફેબ્રુઆરી. પી નામની આઇટમ સી નામના વેરહાઉસ બરાબર છે એનો રેશિયો આપેલો છે કોનો માર્ચનો અને ફેબ્રુઆરીનો કેટલો 5/4 કેટલો આપેલો છે 5/4. હવે પી નામની આઇટમ આપણને સી માં ખબર છે માર્ચ ઓલરેડી ડેટા કોનો આપેલો છે માર્ચનો આપેલો છે શેનો આપેલો છે માર્ચનો
પી નામની આઈટમ સી વેરહાઉસમાંથી માર્ચમાં કેટલી હતી? 140. કેટલી હતી? 140. તો ફેબ્રુઆરીને આપણને મળે અહીંયા 28 × 140. 28 × 4 એટલે 28 ચોક 32. 4 દુ 112 આઈટમ કેટલી છે? 112. ફેબ્રુઆરીમાં બી નામની આઈટમ સી વેરહાઉસમાં કેટલી છે? 112. હવે શું કીધું? ફાઇન્ડ ધ ટોટલ નંબર ઓફ March in February respectively. Then find the total number of item P and Q together. C. ફેબ્રુઆરીનું Q મળી ગયું ને P મળી ગયું, બરાબર? તો 112 વત્તા 200 જો હું હવે E 320 આઈટમ ફેબ્રુઆરીમાં સી નામના વેરહાઉસમાંથી પી અને ક્યુ બંને થઈને ડિસ્પેચ થઈ. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. If the total number of item P dispatched from E is 40% more, 40% more than that of item Q from D, then find. હવે જો એટલું જોઈએ. If the total number of item P dispatched from E, હવે જો E નામનો સ્ટોર જ નથી, પણ આપણે કોના આધારે ડેટા મળવાનો? D. 40% more that of item Q from D. D માંથી Q કેટલી છે? તો કે ભાઈ 320. તો આઈટમ પી કોની? ઈ વેરહાઉસની. 320 ના કેટલા ટકા? 40% મોર કીધું એટલે 100 કરતા વધારે 140 ટકા. 14 દુ 42 448 આઈટમ મળે પી from E. Then find the total number of item Q dispatched from B. B નું Q કેટલું છે? હવે 380. Dispatched from B is how much more and less than P and E. હવે B આઈટમ Q કોની? P માંથી કેટલી છે? 380. હવે આપણને શું કીધું? હાઉ મચ મોર એન્ડ લેસ. આ બંનેનું શું કરવાનું છે? તફાવત કરવાનો છે. 68 નહીં. જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી. કેટલી આઈટમ? 68 આઈટમ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5. Find the total number of item Q dispatched from B is how much percent more or less than the total number of item P dispatched from C. હવે Q dispatched from B. B માંથી Q કેટલી? 300 સિલેક્શન. Q item from B. Q item from B કેટલી છે? 380. is how much percent approx કીધું છે? more or less the total number of item P dispatched from C. C માંથી P. P કેટલો છે? 40 છે, બરાબર? P item from P કેટલી? 140. more or less એટલે આ બંનેનું શું લઈ લેવાનું? તફાવત લઈ લેવાનું. શું લેવાનું? તફાવત. 240 આઈટમ, બરાબર? કોની સરખામણીમાં કીધું કે ભાઈ હાઉ મચ પરસન્ટ મોર ઓર લેસ ધેન ટોટલ આઈટમ ફ્રોમ પી ડિસ્પેચ ફ્રોમ સી. મોર ઓર લેસ એટલે આપણે બેનો તફાવત લીધો. કોના આધારે? પી ડિસ્પેચ ફ્રોમ સી કેટલી છે? 140. હવે એને આપણે શું કરવાનું? હાઉ મચ પરસન્ટ એટલે પર્સન્ટેજ કાઢવાનું છે, બરાબર? 7 સિમ્પલી ડિવિઝન કરી દઈએ 1275. તો ભાઈ 7 એકા 5 50 7 49 એક હોય તો 10 7 એકા 7 અપ્રોક્સિમેટલી કેટલા? 171%. ઓપ્શન નંબર બી આપણો જવાબ. જો તમે બેન્કિંગની તૈયારી કરો છો એના મહત્વના પ્રેક્ટિસ સેશન કરવા માટે તમે મારી આ બેન્કર ગુજુ યુટ્યુબ ચેનલને લાઈક કરો, કમેન્ટ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જો તમને કોઈ પણ વસ્તુનું જે આમાં ભણાવું છું સમજાતું નથી
તો એને કમેન્ટમાં તમે પ્યોર ગુજરાતીમાં અથવા એવી શું કહેવાય મેસેજ લેંગ્વેજમાં લખશો તો બી હું એને સચોટ આન્સર આપવાનો પ્રયત્ન કરીશ. બરાબર છે. થેન્ક યુ.